જુઓ ખૂબ જ જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે, તો આપણે પણ આપણા એક્ઝામમાં જબરદસ્ત આ રીતે વરસવાનું છે. અને સામે જે નજારો છે, બેડરૂમની સામેનો જે નજારો છે જબરદસ્ત છે, ખૂબ જ ગમે છે. રીડિંગ અહીંયા બેસીને રીડિંગ કરવું મારું ફેવરેટ કામ છે. તો બસ એટલે અત્યારે લાઈટ નથી. હે એવરીવન, કેમ છો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરવાની છું તમારી સાથે. તો ઘણા બધા એવા હશે કે જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હશે, એ પણ ઘણી એમાં હાઉસવાઈફ પણ હશે અને ઘણા જોબ કરતા હોય એ પણ હશે. તો એ લોકોએ કઈ રીતે પોતાની નોટ્સ પ્રિપેર કરવી, કઈ રીતે બનાવવી જેથી એમનો ટાઈમ ના બગડે અને એક્ઝામ પણ ક્લિયર થઈ જાય. તો મેં જે સ્ટ્રેટેજી અપનાવી હતી અને મને સારું રિઝલ્ટ મળ્યું હતું, તો હું પણ આ વસ્તુ તમારી સાથે શેર કરીશ. તો સૌથી પહેલી વાત એ છે કે જેમની પાસે ટાઈમ હોય છે, ધારો કે તમારે એક્ઝામની પ્રિપેરેશન કરો છો, તમારી પાસે હજુ 1-1.5 વર્ષનો ટાઈમ છે, તો પછી તમે શું કરી શકો છો કે નોટ્સ બનાવી શકો છો, કારણ કે તમારી પાસે ઇનફ ટાઈમ છે પ્રિપેરેશન કરવાનો અને નોટ્સ બનાવવાનો. પણ જેમની પાસે ટાઈમ નથી, જે જોબ કરે છે, જે હાઉસવાઈફ છે, એમ 4-5 મહિનામાં એક્ઝામ છે, તો પછી તમારે એ ભૂલ ના કરવી જોઈએ નોટ્સ બનાવવાની. આપણે એ ટાઈમે નોટ્સ બનાવવાની નથી. જો તમારી પાસે 4 થી 5 મહિના જે એક્ઝામના બાકી છે, તો તમારે કઈ રીતે નોટ્સ બનાવીને એ હું આજે તમને જણાવીશ. તો આ તમે જોઈ શકો છો ગુજરાતના ઇતિહાસની બુક છે ઈશ્વર પાડવીની. તો મેં પહેલા પણ તમારી સાથે આ વસ્તુ શેર કરી છે, આજે પણ શેર કરું છું કે હું આ રીતે પૂરી નોટ્સ નથી બનાવતી, પણ જે મેં તમને સજેસ્ટ કરેલી હોય છે બુક્સ, મેં ઘણી બધી તમને બુક લિસ્ટ સજેસ્ટ કરી છે. તો બસ તમારે બુક લેવાની છે, એમાં તમારે જે છે તો વાંધો, પણ જે નથી, તમે એડિશનલ તમને ક્યાંકથી જાણવા મળે છે અથવા તો તમે ઓનલાઈન વિડીયો કોઈ જુઓ છો, એમાંથી તમને કઈ વધારાની વસ્તુ જાણવા મળે છે, તો તમે આ રીતે અંદર એડ કરી શકો છો, જેથી તમારે વધારે ટાઈમ બગડશે નહીં નોટ બનાવવા માટે, અને તમારી સારી રીતે નોટ્સ પણ તૈયાર થઈ જશે. તો આ રીતે તમે તૈયારી કરી શકો છો. અને તો તમને લાગે કે તમારે લાસ્ટ ટાઈમ ઉપર રિવિઝન કરવું છે, તો તમે આ રીતે નાની પેજમાં નાના પોઈન્ટ લખીને પણ તૈયાર કરી શકો છો, જેથી લાસ્ટ ટાઈમ ઉપર ફક્ત તમારે પોઈન્ટ્સ રિવાઇઝ કરવાના રહે. તો આ રીતે તમે કરી શકો છો. મેં મારી પૂરી બધી નોટ્સ આ રીતે બનાવી છે કે જેમાં અર્થતંત્ર છે, તો એમાં પણ આ રીતે મેં તૈયારી કરીને કર્યું છે. તો તમે પણ આ રીતે નોટ્સ બનાવી શકો છો, જેથી તમારો ટાઈમ ના બગડે અને તમે જલ્દીથી વાંચવા ઉપર વધારે ધ્યાન આપી શકો. તમે બિગનર્સ છો, તમે હજુ તમારે વાર છે એક્ઝામની 1-2 વર્ષની, અથવા તો તમે સારી રીતે તૈયારી કરવા માંગો છો, તો તમે નોટ્સ તમારી બનાવી શકો છો. પણ જો તમારી પાસે ટાઈમ નથી, તો પછી નોટ્સ બનાવવાની આ ભૂલ તો તમારે ના કરવી જોઈએ. બસ તમે આ રીતે જે મેં તમને બતાવી એ રીતે જ તમે તમારી નોટ્સ બનાવો. તમારી જે રેફરન્સ બુક, તમારી જે મેં બુકો સજેસ્ટ કરી છે, એમાં જ તમે પોઈન્ટ લખી દો, તો તમારી બુક્સ રેડી થઈ જશે. ઓકે એવરીવન, તો મેં તમારી સાથે શેર કર્યું કે કઈ રીતે તમારે બુક્સ બનાવવાની છે. તો ચલો, અત્યારે હું મારું થોડું મેન્સનું લખતી હતી, એ કામ પતાવીને મારે થોડું જવું છે નડિયાદ બાજુ, તો ત્યાં જઈને પછી મળું છું સાંજે તમને.